તારીખ 21 જુલાઈ 2026 દિવસ મંગળવાર નિફ્ટી 50 5 મિનિટ એસએમસી વત્તા પ્રાઇસ એક્શન એનાલિસિસ નમસ્કાર મિત્રો સ્માર્ટ મની ગુજરાતી વદગાસમાં આપનું સ્વાગત છે આજે નિફ્ટીમાં શરૂઆતથી સેલિંગ પ્રેશર જોવા મળ્યું અને માર્કેટે ઉપરની સેલ સાઇડ લિક્વિડિટી લઈને ડાઉન મૂવ આપ્યો ત્યારબાદ 24,135 આસપાસની લિક્વિડિટી સ્વીપ બાદ બાયર્સ ફરી એક્ટિવ થયા ત્યાર પછી પ્રાઇસે ચોચ બનાવી અને ડિમાન્ડ ઝોનમાંથી સપોર્ટ લઈને રિકવરી કરી દિવસના અંતે માર્કેટ 24,190 આસપાસ કન્સોલિડેશનમાં બંધ થયો જે દર્શાવે છે કે બાયર્સ ફરી કંટ્રોલ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે આવતીકાલનો ટ્રેડ પ્લાન બાય ઓન ડીપ પ્રેફર્ડ પ્લાન જો પ્રાઇસ 24,160 24,175ના ડિમાન્ડ ઝોનમાં રીટેસ્ટ લઈને બુલિશ કન્ફર્મેશન આપે તો બાય સેટઅપ મળી શકે ટાર્ગેટ 1 થી 24,220 ટાર્ગેટ 2 થી 24,240 ટાર્ગેટ 3 થી 24,270 સ્ટોપ લોસ 24,130 અગર નો પ્લાન જો પ્રાઇસ 24,130ની નીચે બ્રેક અને હોલ્ડ કરે તો બાય ટાળો અને પુલબેક પછી બેરિશ કન્ફર્મેશન મળે ત્યારે જ સેલ વિશે વિચારવું જો તમને આવી જ રોજની એસએમસી વત્તા પ્રાઇસ એક્શન એનાલિસિસ ગુજરાતી ભાષામાં જોઈએ તો સ્માર્ટ મની ગુજરાતી વદગાસને ફોલો કરો લાઇક કરો શેર કરો ફોલો કરવાનું ભૂલશો નહીં ડિસ્ક્લેમર આ વિશ્લેષણ માત્ર શૈક્ષણિક અને માહિતીના હેતુ માટે છે આ કોઈપણ પ્રકારની ખરીદી કે વેચાણની સલાહ નથી કોઈપણ ટ્રેડ લેતા પહેલા તમારા પોતાના વિશ્લેષણ કરો અને રિસ્ક મેનેજમેન્ટનું પાલન કરો